વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા હાર્દિક ભટ્ટ। હાર્દિક, આ કોઈ મામલો શું હતો અને હાઈકોર્ટે આજે શું વલણ સ્પષ્ટ કર્યું છે તે જણાવો। વિધિ વર્ષ 2017માં 82 દ્વારકા વિધાનસભા માટેની આ ચૂંટણી હતી, જેમાં પબુભા માણેક છે તેમણે પોતાનું નામ ભરવાની જગ્યાએ વિધાનસભાનું જે નામ હોય તે ભરવાની જગ્યાએ પ્રપોઝ કરનારનું નામ ભર્યું હતું, જેને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી। ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં જે કોંગ્રેસના ઉમેદવાર છે મેરાપરભાઈ આહિર, તેમણે માંગણી કરી હતી કે આ ચૂંટણી રદ કરવામાં આવે અથવા તેના પછીના જે ઉમેદવાર એટલે કે પોતે જે બીજા નંબરના ઉમેદવાર છે તેને વિજેતા જાહેર કરવામાં આવે, પરંતુ કોર્ટે તે માન્ય નહોતું રાખ્યું અને તમામ પુરાવા, હકીકતો, દલીલોને ધ્યાનમાં રાખીને જે ચૂંટણી છે તેને રદ કરી છે। આગામી સમયમાં ચૂંટણી ફરીથી યોજાઈ શકે છે, તેથી ચોક્કસ કહી શકાય કે પબુભા માણેક છે તેને મોટો ઝટકો પડ્યો કહી શકાય। બિલકુલ હાર્દિક, આભાર જાણકારી બદલ। તો પબુભા માણેકને એક મોટો ઝટકો, કારણ કે કોર્ટે ચૂંટણી જ રદ કરી દીધી છે। ફરી પેટા ચૂંટણી યોજાશે। પબુભાના ઉમેદવારી પત્રમાં ભૂલ હોવાની જે વાંધા અરજી મેરામણ ગોરિયાએ કરી હતી તેને આખરે ધ્યાનમાં રાખીને આ સંપૂર્ણ મામલે હવે કોર્ટે વલણ સ્પષ્ટ કર્યું છે। TV9 તમને એક્સક્લુઝિવ ઉમેદવારી પત્ર બતાવી રહ્યું છે કે જે ઉમેદવારી પત્ર ભરવામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા પબુભા માણેક અને તેઓએ ભૂલ કરી અને તેના પરિણામે અત્યારે હાઈકોર્ટ તરફથી એક મોટો ઝટકો। આ પબુભાનું ઉમેદવારી પત્ર આપણી ટીવી સ્ક્રીન પર છે કે જેના ભરવામાં ભૂલ થતા દ્વારકા વિધાનસભા બેઠકની જે ચૂંટણી હતી તેને હાઈકોર્ટે રદ કરી છે। હવે ફરી પેટા ચૂંટણી યોજાશે, એટલે કે હવે ફરી ત્યાં પેટા ચૂંટણી થશે અને મહત્વપૂર્ણ બાબત એ છે કે દ્વારકા બેઠક પર 2017માં ચૂંટણી જ્યારે યોજાઈ હતી ત્યારે આ ઉમેદવારી પત્ર ભરવામાં તેઓએ ભૂલ કરી હતી। આપણે જણાવી દઈએ કે જેમણે વાંધા અરજી કરી હતી તે મેરામણ ગોરિયા આ સમગ્ર મામલે શું કર્યા છે સંભળાવે। સિનિયર બધા જે વકીલો હતો એમની મહેનત પડી છે અને કેટલા સમય પહેલા લડત શરૂ થઈ હતી? 1.5 વર્ષ પહેલા અમે અને અમને ખાતરી હતી કે ભાઈ ન્યાયતંત્ર ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ અને વિશ્વાસ અમને મળ્યો અને સત્યમાં વિજય। તો જે તમે સાંભળી રહ્યા હતા મેરામણ ગોરિયા કે જે મુખ્ય અરજદાર છે તેઓએ કહ્યું કે ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ હતો અને આખરે વિશ્વાસ તેઓનો ફળ્યો છે અને ચૂંટણી રદ કરવામાં આવી છે। પબુભાનું ઉમેદવારી પત્ર કે જેને ભરવામાં તેઓએ ભૂલ કરી અને ત્યારબાદ મુખ્ય અરજદાર તરીકે મેરામણ ગોરિયા હતા કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓએ અરજી કરી। હાઈકોર્ટે આ સંપૂર્ણ મામલે હવે વલણ સ્પષ્ટ કર્યું છે અને ચૂંટણી જ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, એટલે કે હવે ફરી ચૂંટણી યોજાશે પેટા ચૂંટણી દ્વારકા બેઠક પર। આપણી સાથે ફોન લાઈન પર અત્યારે મેરામણ ગોરિયા જોડાઈ ગયા છે। મેરામણજી, સ્વાગત છે આપનું। જે સંપૂર્ણ અત્યારે હાઈકોર્ટનું વલણ સામે આવ્યું છે, પહેલી આપની પ્રતિક્રિયા શું? ત્યારે અમે દ્વારકા વિધાનસભા 82 ચૂંટણી લડતા હતા ત્યારે પબુભાનું ફોર્મ રિજેક્ટ થાય એમ હતું। એને જે વિસ્તારમાં લડે છે ચૂંટણી વિધાનસભા 82 દ્વારકા જે ફોર્મમાં લખવું જોઈએ એને લખેલું નહીં અને કયા વિસ્તારમાં લડે છે એ પણ કઈ લખ્યું નથી। એટલે અમે જયારે આ ફોર્મ ચકાસણીમાં અમે બધા અમારા વકીલોએ ભૂલ કાઢી કે ભાઈ આમનું ફોર્મ રિજેક્ટ થવું જોઈએ, પણ સરકાર દ્વારા અને અધિકારી દ્વારા એ ફોર્મ ચાલુ રાખ્યું। ત્યારે અમને એમ થયું અને એવો ચુકાદો આપ્યો ચૂંટણી અધિકારીએ કે ભાઈ એમને ફોર્મમાં સરસ ચૂંટણી હિસાબે રહી ગયું છે અને આ ફોર્મ અમે માન્ય રાખીએ છીએ, પણ નહીં, અમને ખાતરી હતી કે ભાઈ અમારે હાઈકોર્ટ પર ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે। અમે અહીંયા અરજી કરી અને આજે હાઈકોર્ટના જજ સાહેબે જે અમને ન્યાયતંત્રએ અમને આજે વિજય અપાયો છે એ જ અમારા માટે જે સત્યનો વિજય છે એને છે। મેરામણજી, આ સંપૂર્ણ લડત આપની કેવી રીતે રહે? હવે જ્યારે હાઈકોર્ટે વલણ સ્પષ્ટ કરી દીધું છે, ચૂંટણી જ રદ કરી દીધી છે, તો આ બાબતને આપ કઈ રીતે જુઓ છો? જીત માનો છો? હા, 100% જીત માની કે ભાઈ એ ચૂંટણી જ રદ થાય। રૂટ આ તો ઘણો 2.5 વર્ષ થવા આવ્યા છે, પણ ત્યારે આ પરિણામ આવ્યું તો વાત, પણ ચૂંટણી પાછી થશે એ 100%ની વાત છે। આપે અરજી કરી છે એટલે ખાસ તો એ દર્શકોને જણાવો કે કઈ કઈ બાબતોની ભૂલ પબુભાઈ ઉમેદવારી પત્રમાં કરી હતી કે જેના આધારે આપની આ મુખ્ય લડત હતી? એમાં કે ફોર્મ હોય છે એમાં બધું
લખવું પડે છે કે ભાઈ તમે કયા વિસ્તારમાંથી લડો છો. આજે એવું લખવું પડે કે ભાઈ દ્વારકા વિધાનસભા 82 ની ચૂંટણીમાં હું લડું છું, કે એની કોઈ જગ્યાએ લખ્યું નથી. એ એટલે અમારી જીત થઈ છે. બિલકુલ, આભાર મેરામણજી મારી સાથે વાતચીત કરવા.